હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતો કેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચલો આપણે લાલજીના મસ્ત દર્શન કરાવીએ તમને, પછી નીચે મમ્મીને એમને મળીએ આપણે. તો ચલો તમને લાલજી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. દૂધના પાણી ભગવાને મમ્મી ચડાવી દીધું છે મોર્નિંગમાં. લક્ષ્મીનારાયણની મૂર્તિ છે મહાદેવ મહાકાળી માતા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અષ્ટપંચ જય મા ઉમિયા, જય મા અંબે, જય મા પાર્વતી માતા, જય મા કાળી માતા. તો ચલો હવે મમ્મીને મળીએ આપણે. થોડું બહારનો નજારો તમને બતાવીએ અહીંયા. આજે રવિવાર છે તો કોઈ જલ્દી દેખાતું નથી. સ્કૂલોવાળાની રજાઓ હોય ને તો મોર્નિંગમાં કોઈ દેખાય નહીં. આ પાછળ વાહન ને બધું ચાલુ. સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. મમ્મી અહીંયા ભાખરી બનાવી દીધી છે. કાલે 11 હતી તો હા મમ્મી ભગવાનના દૂધના પાણી ધરાવી દીધા ને. ચા થઈ ગઈ છે એટલે હું મમ્મી બે ચા પી લઈએ, બરોબર. અને તમે આ શું કરો છો? ગાય ના ખવડાવો છો એમ? તો ચલો અહીંયા ટીવી જોવા બેસી ગયા છે. વેદુ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. નાવાનું નથી તારા? અને જે ટ્યુશન જવાનું નથી તારા? ટ્યુશનની છુટ્ટી છે તો ચાલુ છે એવું નહીં? તાર પપ્પાના મેસેજ જોવો પડશે મારો. ઓકે, નાઈન બાઈન ફ્રેશ થા પછી હું તને શ્લોક બોલજે, બરોબર? ચલો વેદુ થોડી વાર જો હું ચા બા પી લો, પછી વેદુ નાવા જ મોકલું છું એને. આજે રવિવાર છે એટલે એને હળખું નવડાવું પડે ઘસીને, એટલે હું નવડાવું. ચલો આપણે અહીંયા મસ્ત નવરાની પૂજા થઈ ગઈ. અહીંયા બધું વાળીને પાણી છાંટી દઈએ અને આ ઝાડમાં રોજ છે પાણી છાંટી દઈએ. જો મસ્ત મજાનો દીવો કરી દીધો છે તુલસીમાંનો. આપણે કબૂતર જો મોર્નિંગમાં કબૂતરના દાણા નાખે ને એટલે અહીંયા રોજ સવારેમાં રાખવું. મશીન ચાલુ છે, બધાના કપડામાં નાખ્યા છે. પાછળથી વેદુ નાના ને એના પપ્પાના કપડાં ધોવાના રહેશે. અને અમે લોકો ચા પી લઈએ. ચલો આજે શું બનાવવાનું ખાવામાં? આજે ખીચડી, કઢી. અને શરદી થઈ ગઈ છે ને એટલે ગરમ ગરમ કઢી. આજે જો મેં નવા કપડાં પહેર્યા, ના અલગ અલગ કપડાં પહેર્યા આપણે, મેચિંગ કરી અલગ મેચિંગ કરી. અને વેદુને આજે મેં છે ને માથું બાથું ધોઈને મને ગમતું ઘસીને નવડાવ્યા. બોલો ના ગમે. ના ગમ્યું તને? ભૂલું ના ગમ્યું. ઘસીને નવડાવ્યું ને આજે એટલે પપ્પા સારું નવડાવે છે એમ. મમ્મી ઘસીને નવડાવે જો, એટલે કેવો ચીકણું લાગે છે ને, વ્હાઈટ આમ જો. તો અમારા લાલો છે ને પાયણામાં ઊંઘે એવું કરે છે. રોજ જે સ્કૂલમાં જાય ને એટલે એક ટબલા પવિત્રમ એક ટબલા રામ નાખી દેવાનું. ને બીજું કેવી રીતના કરવાનું? આમ પવિત્રમ ઠંડીના કારણે એટલે આમ એક ટબલર આ બાજુ એક ટબલર આ બાજુ. એ બીજું તો એટલે ચાલો તાણ વેદુભાઈએ હોમવર્ક પતાવી દીધું. થોડું બાકી હતું, કાલ સ્કૂલ ગયો નહોતો એટલે. હે વેદુ મોજા પહેરીને રેડી થઈ ગયા. તો ચલો ત્યાં હવે આપણે અહીંયા ખીચડી વઘાર દીધી છે અને આ કઢીનો બધો મસાલો કરીએ છીએ. આ છ તજ કહેવાય. તો ચલો આ છ ન્યુટેલામાં અંદર શું ભર્યું છે? લવિંગ છે. થોડી સહેજ સ્પાઈસી બનાવું ને, તીખી, અને ગરમ ગરમ પી, બરોબર? એટલે બધો કપ છૂટો થઈ જાય. ઓકે બા ચકોઈ નહીં. જો અમારે અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે. ખીચડીના આનું ઢાંકણું છે અને અહીંયા કઢી અને જોડે ભાખરી અને હળદર. હે મમ્મી જમવાનું રેડી થઈને મમ્મી તડકો ખાય છે. મમ્મી તો 11 વાગ્યાનું જમવાનું થઈ ગયું છે ને.
તો પછી અમારા ઘરવાળા શું કરો છો આજે? જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો રવિવારે રજા હોય ને એટલે આ બધું કામ કરો, હે ને? ઇલેક્ટ્રિકનું કામ, લાઇટો નવી નાખે છે, તો આમ ફોટા બોટા સારા આવે ને, અમારું હે ને વ્લોગ સારો આવે, લાઇટ ચાલુ કરીએ તો આપણે એટલે એમને બધું આવડે છે એટલે જાતે બધું કરી રાખે. જો આ એક લાઇટ તમને નાખી અને આ બધી લાયા છે, બધી લાઇટો એ બધી નાખી દેશે રૂમમાં અહીંયા બધા, એટલે ઘરમાં લાઇટ હે ને. જો કેટલા વાગે ઉઠ્યા તમે? 10:30 ઉઠ્યા, આયા છે 3 વાગે ને, 2:45 વાગે ને તમે? હા 3 વાગે ઘરે આવ્યા, ભાઈ સુઈ ગયા હતા, મેં સવારમાં મોડા ઉઠાડ્યા, ઉઠીને ચા નાસ્તો કરીને ભગવાનની પૂજા કરી, પછી એમનું કામ રવિવારે કરે છે. તો આજે શું કરો છો? રવિવાર છે તો ક્યાંય પછી હમણાં જઈએ બારે? આપણે મહુડી જઈએ. ઊંઘ પૂરી થઈ ગઈ તમારી? એમની ઊંઘ પૂરી થઈ ગઈ છે એટલે એ કહે છે મહુડી જઈએ આપણે, બરોબર? તો ફટાફટ પછી જમી અને એમનું એ કામ પતાવી દે એટલે વાંધો નહીં, ફ્રી થઈ જાય ને. પછી નવરાની બધા રજાના દિવસે જ ફ્રી હોય આ બધું કામ કરવાનું. હે આવું બધું પપ્પાને અમારે આવડતું હતું ઇલેક્ટ્રિકનું કામ, એમની જોડે જોડે એ શીખી ગયા છે. હવે વેદુને શીખવાડવાનું જોડે, હે ને? વેદુને શીખવાડજો હવે, બરોબર ને? તમે આ ઇલેક્ટ્રિકનું કામ કેવી રીતના શીખ્યા? તો પપ્પા બધું રવિવાર ખોલીને ગઈ ગયા હતા, તો હું જોડે ગઈ ગયો હતો. કપડા પણ આ વસ્તુ આવી ચાલે, આ વસ્તુ આવી ચાલે. હા પછી ઘરમાં બેઠા બેઠા ચાલુ કરી દીધા. પતાવી દેવાનું, પછી બુહારાભાઈ રાખવાની આપણે રસોઈ કરી દેવાનું. ના આવડે તો પછી ઇલેક્ટ્રિક મોટું લાગે ટેકનિશિયનને બોલાવીને પછી ચાર્જિંગ કરાવી દેવાનું. આમ તો 80% કેસમાં મારે જરૂર નહીં પડતી કોઈની, જાતે કરી લો. જાતે કરી દેવાય. અમારા પપ્પા કેવા હતા ખબર? રવિવાર પડે ને તો બાઇક ખોલશે, બાઇક રિપેર કરવા જાતે ખોલશે, પછી એમાં છે ને રવિ ના પડશે, નહીં કરું. પણ જેવા પપ્પા છે ને બધું સ્પેર પાર્ટ લઈને બહાર જઈને બેસે ને ખોલવા, એટલે પાછા જશે, પછી કે હવે તો કરવું જ પડશે કે, હે ને? એટલે એમ કરતા શીખી ગયા, ગાડી રિપેર કરતા, બાઇક બી આવડે છે એમને. બધું આવડે, કોઈ વસ્તુ બાકી નહીં આવે. બસ સ્પીડ પર મમ્મી રવિવાર બધું બાઇક બધું પપ્પા ખોલીને બેઠા હતા રિપેર કરવા, તો તમને કેવું થતું? કેવું થાય એમનું કામ કરતા હતા, આપણે આપણું કામ કરીએ, કેવું થાય? પણ જમવા ટાઈમે આવવાની એટલે બૂમો પાડી પડતી. મેં પણ એ બપોર પછી જ ખોલતા સવારમાં કોઈક વખત ખોલે તો સવાર ખોલે, પણ હું કહી દઉં કે થોડીક વાર માટે બંધ કરતો તમે. રવિવારે એવું હે અરે પછી કંઈ કહેવાય નહીં, આપણે એમનું કામ હોય. તો હવે આપણે બધા જઈ રહ્યા છીએ મહુડી, હે ને? મહુડી મોડું. વેદુ શું થયું? નાક કેમ સુંદર છે? હે વેદુ બોલ. જો અહીંયા બા બેસી ગયા છે અને વેદુ બધા જઈએ છીએ મહુડી. તમને બતાવીશું મહુડીનું મંદિર. તો અહીંયા ગાંધીનગરમાં નાના છોકરાઓને આવે એવું મળ્યું છે, બરોબર? અને અમે આવી ગયા છે ગાંધીનગર રોડ ઉપર, હે ને? મહાત્મા મંદિર આયા. મહાત્મા મંદિર હે ને? આવો ખાવા પડી ભાઈ સુખડી વાળું સુખડી વાળું ખબર પડી ને? ડીશમાં મને સુખડી વાળું હે ને? ડીશ વાળી ત્યાં જમીન આવવાની સુખડી જમવા જઈએ. સુખડી પ્રસાદ એવું કેમ હશે? હે ત્યાં એવું કેમ હશે? તો ગાડીમાં ઘરે સુખડી ના લવાય, ત્યાં જમીને જવાય, એનું રહસ્ય હશે, હે ને? એવું કંઈક હશે, હા આપણે તપાસ નહીં કરી હતી. તો આજે ભીડ હશે ને? હોય ને આ ગાંધીનગર એરિયા છે, જો કેવું મસ્ત છે. અહીંયા રહેવાની મજા આવે, શાંત વાતાવરણ, અને અહીંયા ઝાડ એટલા બધા છે ને, જો છે ને, તો ઓક્સિજન બી સારું મળે ને. આજે ગવર્મેન્ટ કોલેજ આવી. આ ગવર્મેન્ટ કોલેજ આવી અહીંયા. એ મહુડી પહોંચી ગયા છે હવે, અને એનું બજાર છે જો મહુડીનું,
હે ને આ એ ગેટ છે મંદિરનો. જો અંદર દર્શન કરવા દેશે તો અમે તમને દર્શન કરાવીશું, બરોબર? નકર નહીં. મને ખબર છે મીનાક્ષી પાર્કિંગ મોટું દઈ જ છે આનું. જેવડો ઉઠા પણ આવે છે. હવે મોડી મંદિર આવી ગયા છીએ. મમ્મી બેઠી બેઠી શું કરે? હું બેઠી છું અહીંયા. એટલે ઊભી લે તો હું થયું લે ડિફરન્સ શું લે દેખાવ છું. હા અમે દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા કયા બેસાડો છે? ઘંટાકર મહાવીર. ઘંટાકર મહાવીર મંદિર છે. જો અંદર દર્શન કરવા દેશે તો તમને દર્શન કરાવીશું. સાઈડ આવતા હનુમાન દાદા દેખે ગયા. બાંધો ને વાતો કેટલા પાસ હા હા આખી ગેંગ ઊભી. નાનું બચ્ચું તો એક આવ્યું. હા હા સાઈડ આવ્યું. નાનું બચ્ચું ત્યાં ઊભું, ત્યાં ઊભું. આખી ગેંગ મંદિરોની. અમે મંદિર પહોંચી ગયા છે. આ નજારો એ મંદિરનો. અહીંયા જો આ જો મંદિરમાં થોડા મોડા પડે એટલે સૂર્યાસ્ત પહેલાં પ્રસાદી બંધ થઈ જાય છે. તેમાં સુખડીની પ્રસાદી ના મળે, પણ ભગવાનના ધરાયેલી સુખડીની પ્રસાદી અમે ખાધી. અહીંયા પાછળ મળે છે. આ કેવું મસ્ત મંદિર છે. સોનાનું અંદરથી તો સોનાનું કર્યું છે. ઘંટાકર મહાવીરનું મંદિર છે. આ જૈન દેરાસર છે. દેરાસર છે. અને પેલી બાજુ પેલી જે જગ્યા દેખાય છે તમને ત્યાંથી પેલા પૂજા કરવાની છે લોકોને કપડા ઉતારવાની જગ્યા. સરસ મજાનું મંદિર છે. તમે પણ જો ગાંધીનગર સાઈડ આવો તો વિઝિટ કરજો આ મંદિરની. અંદર દર્શન નહીં કરતો તો કેમેરો વિડીયો નહીં પડવા દેતા. અંદર તો તમને મોબાઈલ નહીં લઈ જવા દે, નહીં વિડીયો ઉતારવા દે, નહીં ફોટો પાડવા દે, પણ બહારથી તમે ફોનથી તમે ઉતારી શકો છો મંદિરનું આખું વ્યૂ, આજુબાજુ જગ્યાને બધું, જૈન દેરાસરનું બધાનું. આ ઘંટ વગાડીએ આપણે જે બી મનોકામના હોય એને પૂર્ણ થાય છે ને. અહીંયા ઘંટ વગાડવા સીડી છે. સીડી ઉપર ચડીને આમ ઉપર જવાનું અને પછી ઘંટ વગાડવાનું. આવી જાઓ તમે. અહીંયા એમનું ઝુંડ બેવું છે. જો 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 આ મમ્મી આ જો બીક તો લાગી નહીં મમ્મી. બધા મંદિરમાં મમ્મી બીક તો લાગી નહીં મમ્મી. ક્યાં બીક લાગી નહીં? વેદુ આપણે છે ને વેદુ ઘંટ વગાડીને આવે. વેદુ તને બીક લાગી? મારા પાછળ વાળાની ફાટી. હા તે છે ને આંખો મારા પાછળ તો આખી સ્કોડ હતી ને છોકરાઓની. એ લોકો તો ગેટ ચડે ને એના પહેલા જ કે મારી ફાટ રહી મેરી ફાટ રહી મેરી ફાટ રહી મને અને હું જોતો તો આમ કઈ ને આમ કઈ ને મારા બેટા એવું સમજે કે હું પ્રે કરું ભગવાન. એવું કહેતા હતા એમ? પ્રે કરે છે પણ સાચીમાં એમને નહીં ખબર કે ઊભો તો એવું છે. મજા આવી જાય. મજા આવી ગઈ ને. વેદુ પહેલી વાર જ બનાવ. વેદુ પહેલી વાર જ ઘંટ વગાડ્યું હતું. આજે અમે થોડા લેટ પહોંચ્યા એટલે અમને પ્રસાદી એટલે મળી. અમને પેલી સુખડી લેવાનો મોકો ના મળ્યો કેમ કે અહીંયા એક સુખડી એવો બહુ રિવાજ મસ્ત. છે સૂર્યાસ્ત થાય ને 1 કલાક પહેલા પહેલા સુખડીનું વેચાણ અને ભગવાનને ધરાવવાનું બંધ કરી હવન દેવામાં કરી આવે. દેશે. તો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશું ત્યારે તમે સુખડીનો પ્રસાદ પણ બતાવીશું. બતાવીશું. અહીંયા અને અહીંયાથી બહાર લઈ જવાની અને મંદિરની અંદર ના પ્રસાદ ધરાઈને મંદિરની અંદર પ્રસાદ નહીં લેવાનો. બહાર આવ્યા પછી બેસીને એક બાજુ બેસીને પ્રસાદ ખાવાનો, પણ ગાડીમાં નહીં લઈ જવાનું. અગર તમે ભૂલ. ભૂલ પ્રસાદી ખાઈ લીધી તો સમજો હા, બહાર નહીં લઈ જવાનું. થઈ ગયું. એવું છે. એનું કંઈક કારણ હશે તો જ ને પ્રસાદી એ ખાઈ શ્રાપ જવાનું. આવી ગયો, શ્રાપ. હા, શ્રાપ આવી ગયો. એટલું મહત્વ છે. ચલો તાણ હવે આપણે ગાડી લઈશ. એ મારો એક 20 જશે ને 20 થશે. જો
અહીંયા જમવાનું બી હોય છે બપોર હા એટલે બપોરે આપણે જમ્યા હતા અહીંયા જમવાનું બી સારું મળે છે પ્રસાદ અને અહીંયા જે લોકો દૂરથી આવે ને એ લોકો માટે ધર્મશાળા બી અહીંયા છે રહેવા માટે હે ને એ લોકો નીકળી ગયા છે બરોબર અને હવે આપણે કંઈક જમવાનું આગળ સારું મળે હે હોટલ બોટલ તો જમીન પછી ઘરે જઈશું બરોબર હે મમ્મી આજનું અમારું કહેતા જવા છે ને મમ્મી બોલો વ્હાઈટ કપડા પહેરે હા દાંત વ્હાઈટ ઓકે પણ મુખ કેમ કાઢું તે તને સવારમાં ઘસ્યો તો એના છે ને આજે ગાઈસ બહુ નવડાવ્યો એને ઘસીને ચણા લોટથી બી નવડાવ્યો ગોરો નથી થયો તો બપોરે ક્રિકેટ રમવા ગયો રમવા જ એટલે શું છે એની સ્કિન છે ને ગોરી થઈ જાય કાળી થઈ જાય ગોરી થઈ જાય છે તો જો એ કારો લાગે છે ને દાંત ચાલો તાણ મૂકીએ આપણે અમે ઝુંડાલ બાજુ આવી ગયા છે સર્કલ સુધી હા અડાલજ સર્કલ સાઈડ પેટ્રોલ પંપ ને અમે આગળ આટલા આવી ગયા છે એટલે હવે ઝુંડાલ પહોંચવાની તૈયારી જ છે જો અડાલજમાં કેટલું બધું આમ થઈ ગયું વિકાસ થઈ ગયો જ્યાં જોઈએ તો ફ્લેટો અડાલજ સુધી ઝુંડાલથી લઈને અડાલજ સુધી અમે આવી ગયા છે ઢોસા ખાવા હમણાં તો નહીં પછી મેં જોયેલું હેલો અમે ઢોસા જમવા આ છે જીનની ઢોસા જેને અમે ઉઘાડી દીધા આ છે જેઠાલાલ ગ્રીન કેવો લાગે આશા આરતી સારું લાગે લંબુ મોઢું ચાઈ કેમ બોલે છે સારું લાગે હસતું રહે ને મોઢું ચડી છે તો આજે આપણે રવિવારે ખૂબ મજા કરી મવડી જઈને આવ્યા એના પછી નાસ્તો કરવા અમે ગયા રોટલો ખાધો તો આ સાથે આપણો બ્લોગ આજે પૂરો કરીએ છીએ જો ગમે બ્લોગ અમારો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બાય 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 અને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ